વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, દિલ્હીમાં તો પ્રદૂષણનું લેવલ બહુ જ વધ્યું છે. મને ખબર છે, મેં વાંચ્યું પેપરમાં. ધુમ્મસ અને પોલ્યુશન ને શું કે પેલું હિન્દીમાં કોહરા. હા, એ કોહરા એટલો બધો છે ને, પેલા બાઇક પર પેલી ગેંગ આવે છે, પેલું મંગળસૂત્ર ખેંચી જાય ને સોનાની ચેન ખેંચી જાય. હા, ત્યાં આ લોકો ધુમાડામાં એટલા કન્ફ્યુઝ થયા ને, ભૂલમાં કૂતરાની ચેન ખેંચી ગયા. ના હોય બે, હું તમે ટોકાટોક કરો. પણ તો કાકા એટલે જ તો આ મેસેજ ફરે છે દિવાળીમાં કે ફટાકડા ના ફોડશો, પ્રદૂષણ ના કરશો. એ ભાઈ નથી જ કરવાના યાર. 200 ફુગ્ગા ફોડી નાખીશ ધૂમ ધૂમ કરીને, પણ એક ટેટો નહીં ફોડું બસ. પણ આ બસ છે ને, આ વોટ્સએપ પર મેસેજો મોકલવાના બંધ કરો યાર. બહુ મેસેજ આયા. એક તો હમણાં એકદમ લેટેસ્ટ નવું જ કંઈક કાઢ્યું કોઈ કે તેલ પણ ઓછું વાપરજો કે. એટલે કે 10 દીવા તમે કરતા હો ને એના બદલે 5 જ દીવા કરવાના, અને જે તેલ વધે ને એને દાન કરો, તો કે એના ઘરમાં પણ દીવા પ્રગટે. ક્યાં વાત હે. સારી વાત છે, હું નાની પાડતો, પણ જો દિવાળીમાં ફટાકડા ના ફોડશો, હોળી પર પાણી ના બગાડશો, મકર સંક્રાંતિ પર પતંગ ના ચગાવશો, તો ખાલી તહેવાર શું, દીવ દમણ ને આબુ જ જઈને ઉજવવાનો. આ રીતે ગુજરાતમાં પોલ્યુશન તો ઓછું થઈ જશે, પણ દારૂડિયા વધી જશે.